સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસનું હબ ગણાતું માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની આવકમાં ઘટાડો નોંધાયો તેમજ વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારથી જ ખેડૂતોને જણસી વેચવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી, જ્યારે આજે એપીએમસી ખાતે જીરુની 15 મણ આવક નોંધાઈ હતી। જીરુના પ્રતિ મણ દીઠ ₹6,500 સુધી ભાવ નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા અઠવાડિયા દરમિયાન કપાસની આવકમાં સરેરાશ ઘટાડો નોંધાયો છે। ખેડૂતોને કપાસના ભાવ પ્રતિ મણ દીઠ 1,170 થી લઈ ₹1,508 સુધી મળી રહ્યા છે। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારથી જ ખેડૂતોના વાહનોની લાંબી લાઈનો લાગી હતી। કપાસના પ્રતિ મણ દીઠ ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી મોટો ફેરફાર ન થતા ખેડૂતો દ્વારા કપાસના જણસી લાવવામાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં વાત કરવામાં આવે તો બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રની સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે, જેમાં કપાસનો ભાવ સૌથી ઊંચો અને આવકના પ્રમાણમાં પણ વધુ હોય છે, પરંતુ છેલ્લા 7 દિવસ સરેરાશ કપાસની આવકમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે। બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી કપાસના પ્રતિ મણ દીઠ ભાવમાં ખાસો ફેરફાર ન થતાં કપાસના આવકમાં ઘટાડો જોવા મળ્યો છે। માર્કેટિંગ યાર્ડ બાજરાની હરાજી કરવામાં આવી હતી, જેમાં 20 કિલોના ભાવ ₹456 બોલાયા હતા। કપાસની આજે કુલ 48,000 મણની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ ₹1,170 થી ઊંચા ભાવ ₹1,508 સુધી બોલાયા હતા। યાર્ડમાં આજે મગફળીની 95 મણ આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ ₹1,080 રહ્યા હતા, જ્યારે મગફળીના ઊંચા ભાવ ₹1,270 સુધી રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની 26 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણના નીચા ભાવ ₹880 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹1,175 સુધી રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની આજે 17 ક્વિન્ટલની આવક થઈ હતી। એક મણના નીચા ભાવ ₹2,635 રહ્યા હતા, જ્યારે ઊંચા ભાવ ₹3,235 સુધી રહ્યા હતા, જેને લઈ સફેદ તલના ભાવમાં પણ વધારો આજે જોવા મળ્યો હતો। માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા અઠવાડિયા દરમિયાન કપાસની આવકમાં ઘટાડો નોંધાયો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી અને વિવિધ જણસીઓની આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી કરવામાં આવી હતી, જેમાં છેલ્લા 7 દિવસથી સરેરાશ કપાસની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો।